રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. જો સવારના પોરમાં ઉઠ્યા, પણ જો ભાઈ વરસાદની ઝલક આજની કંઈક અલગ છે. બરાબર, આખી રાત આમ તો વહેરો છે. બરાબર. હાલો કલ્પેશભાઈ, આવી જાઓ. આઘણી જો ઝાપરી મારી જરાક તે ફરિયા ચોખ્ખા થઈ ગયા ને ધોઈ નાખી. જો કાકરીને દીધું ને બધું સાફ કરી દીધું. હા, કાકરા દેખાડી દીધા. વરસાદ હારામાં હારો વરહો રાતનો. બરાબર. અને દિનેશભાઈ જો હીરાવીને બધા બારા નીકળ્યા. રામ 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 ભાઈ. હાલે બાકી હીરામણમાં એક રહી બાકી. હા, નથી સંભળાનું. જય શ્રી કૃષ્ણ એમ કહો. હા, કહું તો વાહે રહી ગઈ બધે ને બધા હીરાવીને ભાગી ગયા. અને અંધારું રાખ્યું. આ છે ને માખી બહુ આવે એટલે. જો પાણી ભર્યા માંડવીમાં અને માંડવીને જો હુર આવી દીધી આખી. અને જો આગળ ગરકો માર્યો, વાં પાણી દેખાણું આવ્યું હમણાં પાણી. જો વાં છેટું લોડરનું બકેટ તો સાફ થઈ ગયું. જો આજુ ખરે આમ કરાર રાખ્યું. ખાડો ભરાઈ ગયા અને અમારે ત્યાં અહીંયા સભ્ય વૈતા છે. જે રોટલી નાખવા આવ્યા અને બિચારી કૂતરી આવી. જો 4-5 ગલુડિયા જતા ટાઈટ ચડી ગઈ બિચારીને. તો આને કૂતરા મારી ના નાખે તો સારું. આવે ઝીણકા જતા. એક તો જો ને ડોક પાસે હલવાનું જાય જતા જતા. ના રે ના, એ રહેવા દે ને, વાંધો નહીં. વરસાદને જો પાણી ધીમા ધીમા ચાલુ થઈ ગયા. કલ્પેશ કોથળો ઢાકે છે ને એને ટાઈટ ના પડે એ કે. બસ બસ, બિચારીને કૂતરીને છે ને આજ વરસાદ બહુ હતો ને ટાઈટ ચડી ગઈ ધ્રુજે. બસ ટાણે છે ને ભાઈ પવન છે ને હારામાં હારો આવ્યો છે. ઝીક આવે ઓછીકતા નહીં જતા ઓલા ઝાડમાં. વરસાદે હારો છે અને પવને હારો છે. કેરું તો એમાં હાવ કેરું ને બહુ નડે વરસાદ ઓલો પવન. મિત્રો 11:30 વાગી ગયા છે અને હજી વરસાદ ઊભો નથી રહ્યો એટલે બસ ચાલુ જ છે વરસાદ. આખી રાત ને હજી અટાણે ચાલુ જ છે વરસાદ. થોડીક વારમાં હજી બહુ આવ્યો હતો વરસાદ. જો કેમ છે રેડિયો બનાવટ કેમ છે જોઈ લે. અને સાચવવાનો મેળનો ને એમ મસ્તીનો. હો ફોન વાહ ઝલક વાની જો એક ઝલક. દંદુડા રોગે દંદુડા પીડા જાય પાણીના. અને અહીંયા શું હાલે છે? વિડીયો શૂટિંગનું કરવાનું છે ને, શોર્ટ વિડીયોનું. આ બનાવો હાલો. હા હા, જો ભયંકર પાણી આવ્યું અમારે. માથે ઉભા નથી, એટલું પાણી આવ્યું. જળબંબાકાર કરી દીધો.
આ 3 નદીઓ ભેગું થયેલ છે, જળબંબાકાર કરી દીધો હાવ. જો અહીંયા આવ્યું આ પાણી છે ને, નીચી કડ છે, આમાં આવી ગયું બધે પાણી, બહુ ચડ્યું પાણી. જેતા અહીંને રાડું દેવાનું મજા આવે, ભેહું ને મજા થઈ પડી હાવ. અરે પણ અવાજ કે કારો કોપ, મુસળધાર બારિશ પડે છે ભાઈ. અને આની કોમ જે હાલે છે ને શોર્ટ વિડીયોનું તૈયારી પૈસા ઘણા, અરે મેળ આવી ગયો લે. શોર્ટ વિડીયોની તૈયારી હાલે છે, બરાબર. અને બાર તો નીકળે એમ નથી, એટલી ટાઈટ પડે ને, ટાઈટ બહુ પડે. જે છેલ્લી જાય હાવ આજ તો સવારની, અને પવને બહુ છે. અહીં ઓઢર છે ને, દેખાતો નથી. અને આની તો વાત ના થાય ભાઈ. ત્રિવેણી નદી ભેગી થઈ છે, હાની, કુતી અને ગઢકી ડેમ, 3 નદીઓ ભેગું અહીંયા છેલ્લે નાખી અમારે હેઠે આવી ગઈ. જો આમ પાણી, રોગું પાણી દેખાય. ત્રિવેણી સંગમ. જેથી બેન વાહિંદા કરે, ઓઢીને ઓલું જો રેનકોટ. માલને બિચારાઓને ખાવા નથી દેતો, પલારી નાખે. વાહિંદા અઘરા છે તણે. અમારે રીધું હખણી છે, જો જઈ લ્યો કોરું કઠ પીધી. અમારે એક ઢરિયામાં મજા આવીને રીધું. હા હા, હાલે હાલે. હા હા, જતા. હા બાપ, રીધું. હા, આ તો બહુ છે, ભેગું કરવા દે બાપ. હાલો જવા દો. તો મિત્રો અટાણે ખાઈ લીધું હોય અમે. અને હકીકતમાં છે એવું કે સવારની લાઇટ નથી, એટલે કાલની લાઇટ આવી ગઈ છે. અને એવું છે, ઇન્વર્ટર હવે પૂરું થવા લગભગ આવ્યું છે. અને વરસાદ એવો છે કે મિત્રો અમારી પાછળ છે ને, ઘરની એક ઘરની પાછળ હજી છે ને પાણી પૂગી ગયું હોય, એટલે નદી એવી આવી છે ખેતરમાં. અને મિત્રો અટાણે અવાજ એવો આવે કે જીવડાનો એવો અવાજ આવે જાણે કે સુમસાન જગ્યામાં રહેતા હોય અમે વચ્ચોવચ. અને ચારેકથી ઘેરાઈ ગયા અહીં ઊંઘતા. આમ ચારેક નદી આવી ગઈ છે, આ સાઈડ કુતી નદી આવી ગઈ ને આ સાઈડ ડેમ છે, એટલે કેમનો નીકળાય નથી. અને ડેમ ચાલી ગયો, અહીંયા અવાજ આવે છે, પણ અટાણે તમને વિડીયો લગભગ નહીં સંભળાય, કેમ કે જીવડાને બોલે ને એટલે તમને નહીં સંભળાય. અને ડેમ બહુ છલાલ છે, આમ સીધું કરવા તો નીકળે એમ નથી. એટલે હવે ચારેક કરવાથી આમ પેક હોય, હવે કુતીના જે ટીટોડીએ નીકળાય તો અહીં એક સાઈડથી નીકળી શકે, બાકી અહીંયા અમે પેક થઈ ગયા ટાણે તો. અને થોડાક દી હે મિત્રો, થોડાક દીમાં હવે સાફ થઈ જાય બધું, એટલે પાણી તો પૂરું થઈ જાય, એટલે અહીં તો પછી ઉતરાઈ જાય.
અને કાલ જો વેત આવશે તો ડેમ દેખાડજો કે કેટલો કર્યો ઓવરફ્લો થયો. શું કહેવાય કેમેરામેન ઓવરફ્લો આ ઈ કહેવાય કેમેરામેન બોલે છે. અને આ કાલ જો કદાચ વેત આવશે તો દેખાડજો. અને મિત્રો ડેમ લગભગ છે ને 3 થી 4 ફૂટ ઓવરફ્લો છે, એટલે હવે ફૂલ થઈ ગયો હા ડેમ. અને હવે નીકળાય એમ નથી, પાણી હાવ ચારેક વાર ભેરું થઈ ગયો, એટલે એને નીકળવું ક્યાં થયું પાણીને. હવે એટલે ધીરે ધીરે નિકાલ થાય પાણીનો. આ સાઈડ આમ થાની નદીની એ સાઈડથી, એટલે અહીંયા અમારી ખેતરની પાછળ અહીંયા નદી આવી ગઈ, એટલે હવે કંઈ થાય તો નહીં. અને બીજું તો હવે અટાણ દેખાડવા જેવાય નહીં હવે. અને મિત્રો હવે તો ઘણા બધા લોકો છે ને સબસ્ક્રાઈબ કરતા નથી, એમનો વિડીયો જોઈને વયા જાય છે. અને શોર્ટ વિડીયોમાં એમ જ છે, ખાલી જો વિડીયો અને વયા જાઓ એને કરતાં સબસ્ક્રાઈબ કરતા જાઓ, લાઈક કરતા જાઓ ને શેર કરતા જાઓ. એના કારણે 10,000 સબસ્ક્રાઈબ થાય ત્યારે અમે ઘણા બધા લોકો પ્રશ્ન પૂછે છે, એટલે ત્યારે Q&A એક વિડીયો બનાવ્યો, એટલે પ્રશ્નોનો વિડીયો એક બનાવવાના છે. પણ 10,000 સબસ્ક્રાઈબ થાય એટલે ત્યારે કરશું. એટલે ઝડપથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયોને. અને મિત્રો એક વિડીયોમાં છે ને 2 મિલિયન વ્યૂઝ થઈ ગયા છે, એના માટે ધન્યવાદ, આભાર તમારો. અને એ વિડીયો દવા છાંટવાવાળો હતો, એટલે એના ઘણા વ્યૂ થઈ ગયા અને એમાંથી વધારે સબસ્ક્રાઈબ થયા છે, એટલે એના માટે ધન્યવાદ, આભાર માનું છું તમારો. ઘણો સપોર્ટ છે અને આવો જ સપોર્ટ કરતા રહીજો. તો મિત્રો અટાણે હજી વાવડો ને વરસાદને ચાલુ હોય, પણ વરસાદ થોડો ઓછો થયો અને વાવડો હજી કોઈ તો એવું થયું. અને 8:45 થઈ અટાણે. અને અટાણે પછી એક સીન દેખાડી, હજી તમને દેખાડે તો દેખાડતા જ નથી, આવીને વહી ગઈ. તો મિત્રો આ જો તમે અટાણે વીજ કંઈક થાય છે વચમાં પણ નામી થાય છે, આમ ઉજાસમાં કરી દીધો. અને જો આ ભૂત જેવું લાગે છે, જો અહીંયા કંઈક છે, શું છે આ લોહી છે. અમારે પછવાડે જો નદી આવી ગઈ, એટલે હવે કઈ લાઈટ ને કઈ એવું હે નહીં. જો આંખ જો તમને આ આંખ કેવી દેખાય, ખાબસ અહીંયા ભરાઈ ગયા. જો છાટા કઈ ને ચાલુ જ છે. આ બધી જો ધીરો એમ મેં પણ વરસાદ આ પવન બહુ વધારે જો હલે જ છે બધું. દેખાતું નથી. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલના વિડીયોમાં. રામે રામ ડાયરાને.